ઓની હાઈટ તમે જુઓ અને અરે 13 ફૂટ નીચે કૂદકું મારશે આજો ખાલી આ જુઓ આ નીચે હાઈટ 13 ફૂટની છે અને અરે મારા 13 ફૂટનું પડ્યા રહ્યું જુઓ અરે 13 ફૂટની હાઈટમાં કૂદકા માર્યો પાછા. હેલો દોસ્તો, સ્વાગત છે તમારા બધુંનો આજના આપણા એક નવા વ્લોગમાં. તો ભાઈ આજ આપણે આવી જાઓ, ગુરુવાર હતો, રજાનો દિવસ હતો એટલે આપણે ગરમીના ચોઈ જઈ ગઈએ મતાના એટલે મસ્ત સ્વિમિંગ પુલમાં નાહવા આવ્યા છીએ અને ચોકણ આવ્યો તમને બતાવી દઉં. તો આ દેખાય હોટલ સાહિલ પર એક સ્વિમિંગ પુલ સાઈડમાં બનાવ્યું અને બીજું રમવાનું પણ ઘણું બધું છે. તો એકણ આપણે સ્વિમિંગ પુલમાં નાહવા આવ્યો અને એકણ આજ 2 કલાકનો કોઈક ચાર્જ 150 રૂપિયા પણ હજી તમને પૂરી માહિતી હું આલું શું કહેવાય અંદર જઈને હું ફર્સ્ટ ટાઈમ આવ્યો અને બીજા બધા તો ઘણી વખત આવેલા પણ હું પહેલી વાર આવ્યો એટલે આજ હું અંદર જઉં અને હું કીધું આજ જઉં છું તો વ્લોગ બનાવતો આવું અને લોકોને બતાવી દઈએ કે ભાઈ એકણ કદાચ ગરમીનું તમારે નાહવા જવું હોય તો એકણ શું કહેવાય જવા જેવી જગ્યાએ તો અંદર જઉં હું બધી ડિટેલથી તમને માહિતી આલું તો વિડીયોમાં બનેલા રહેજો. જુઓ ભાઈ અંદર શું છે તમને હું બતાવી દઉં. આ જોઈ લો ઓપન સ્કાય ડિનર ઓનલી ફેમિલી લસ્યું પણ નો બેચલર લસ્યું પણ હાલ બધું જવા દો ગરાગી ઓછી એના કારણે અંદર વોટર પાર્કને બધું છે. તો આપણે અંદર આવી જાઓ અને હવે અંદર કંઈ વોટર પાર્કમાં જઈએ. બીજું ડિનરનું બધું એ આજે 7 વાગે પછી કે એકદમ ચાલુ થાય કોઈ. અને આ જોઈ લો ગેમ ઝોન છે, ખાવાની બધી સિસ્ટમ છે. આર્યુ ચોકન જગા હોટલ સાહિલના પાછળ છે, અંદર જવાનું છે. અને હવે હું તમને વોટર પાર્કનું બધું બતાવું. 2 મિનિટ વિડીયોમાં બનેલા રહેજો, મજા આવશે. ભાઈ ફાઇનલી આપણે આવી ગયા અંદર સ્વિમિંગ પુલ પણ તમે જોઈ લો. આટલે એની એન્ટ્રી ફી આલવાની પૈસા 150 રૂપિયા 2 કલાકના. અને આટલે જોઈ લો અંદર પહેલેથી પાણી પડે અને હવે લોકો નાવી જ છે. જોઈ લો ભાઈ બધા નાવાય. ગરમીના તો આવી જગ્યાએ પકડી નાખવાની જોઈએ. આના પહેલાં આપણે ગયા હતા રિવર રિસોર્ટ નગોણા અને એના પછી ગયા હતા ચડોતર અને હાલ બી આપણે આટલા આવ્યો સાહિલ પર. આના પહેલાં લોકો અમારા ટોળીમાંથી બધા આવ્યા હતા સાહિલ પર પણ હું નહોતો આવ્યો કોમના કારણે પણ આજ બધા જતા હતા એટલે હું આવી ગયો. આ જોઈ લો હવે તૈયારી ચાલુ થઈ ગઈ. હા જો બધા જોવા ખાલી આવવાના આજે નાસ્તો ચાલુ કેવું છે સમજો મને વિડીયોમાં આવવા ના કીધું પણ તોય અમે લઈ લઈએ વિડીયો. આર્યું ને આટલે 13 ફૂટ સુધીની નેચરનું હોય 13 ફૂટ સુધીની હાઇટ છે અને 13 ફૂટ સુધીમાં લોકો કૂદકા મારી. આ છોકરા જુઓ ખાલી આ બધા ત્યાં જો ખાલી 13 ફૂટ સુધી જો નેચર પેલા સાઈડમાં લખેલું 13 ફૂટ 12 ફૂટ 11 ફૂટ 10 ફૂટ એટલી નેચર હાઇટ છે. મારો કૂદકા મારો લે આ જો ખાલી જલસા જોઈએ. હેલો હાલો બધા 13 ફૂટ સુધીની હાઈટ 13 12 11 10 9 8 7 અમારા વાળા તો બધા પેલે કણ જ પડતા છે. લાઈક કરે સબસ્ક્રાઇબ કરે માર કુમાર પાછળ. હા જો ખાલી આ પાણી આવતું જ રહે. ભાઈ ઓનું લોકેશન છે ને હોટલ સાહિલ જે ઉનાવા બાજુમાં આવેલી હોટલ સાહિલ ઇકણ છે અને એના પાછળ આ બધું સ્વિમિંગ પુલનું ખાવાનું ને બધું આવેલું છે. હા આ ભાઈનું કેવું પાણી મેલું પણ આ સાઈડમાંથી પાણી આવી તો જાય એટલે મેલું હતું. આ જો અમારા વાળા પેલું દેખાય તમને એ રસ્તીના આજુબાજુમાં જ પડ્યો રહે એકન ચોઈ નહીં આવે આટલે એટલે નહીં આવે. આ છોકરા કરતા હજુ એટલે ભાઈ બધા ચવાના આવે માલા ગુદકુમાર. આ જો ગુદકુમાર બીયા કૂદકું નહીં મારતો. અરે 13 ફૂટની હાઈટમાં કૂદકા માર્યો પાછા. ભાઈ 2 કલાકનો ટાઈમ હતો અને અમે લોકો ને 1 કલાકમાં જ બધા કંટાળી ગયા. પબ્લિક વધારે હતી કે એના કારણે જોઈ લો તૈયારી ચાલુ થઈ ગઈ ઘેર જવાની. બધા ઠેલા બેલા તૈયાર કરી દે. આ જો પબ્લિક નાઈ રહી
એટલે હવે અમે જાઓ બહાર સાહિલ હોટલ પર અને નાસ્તો કરશો, નાસ્તો જ કરશો પૂરો, અને પછીથી આગળ નીકળશો એટલે ઘેરે જ આવશો. એટલે તમે વિડીયો બનેલા રહેજો. તો ભાઈ જોઈ લો, હવે ભાઈ અમારે બધું પટી ગયું નાવાનું, અને હવે હોટલ સાહિલમાં અંદર જાઓ. ઓકે વિક્રમભાઈ, બે શબ્દો કોઈ નહીં બોલો કોઈ, યાર મને ખબર હે તારા તરફથી. હવે વિક્રમભાઈ ખબર આવતા તો ખાઈ લઈએ. હવ બધું હા બોલો ભાઈ. 7 વાગે ચીડી ખાવાવાળી સિસ્ટમ ચાલુ થાય, એટલે ફેમિલી આથી જો સિંગલ પર્સનને અલાઉ નહીં મારા હિસાબથી. અને અમે લોકો તો 5 વાગ્યા સુધીનો ટાઈમ હતો, પણ હાલ 4 ને 10 જેવું થાય. અને હવે આયા રહો બહાર. હવે જાઓ હોટલ સાહિલમાં ખાવા ખીમા પાવ. જોઈ લો ભાઈ, આવું તો હતું. આ બધું લસ્સીઓ બહાર. હોટલ સાહિલ, સ્વિમિંગ પુલ ઓપન સ્કાય ડિનર, ઓનલી ફેમિલીઓ, નો બેચલર. જોઈ લો. બહારનો વ્યૂ. હવે ખાવાની તૈયારી ચાલુ. આવો લખાવશે. ચેક કરશે, 4 પીસનું ચેક કરશે અને મંગાવશે એક જ વસ્તુ. તો ભાઈ ભૂટચીન પાવ મંગાવી દીધા, અને બ્રેડ મંગાવ્યા. પાવ નહીં, સોરી, રોટી. અને બીજું શું મંગાવ્યું? બીજું આપણે એ બધું શું થઈ રહ્યું કોઈ એટલે તારા અમે હા તે શું હતો? 4 પેજ જોયા, ચેક કરીને છેલ્લે ભૂટચીન પાવ મંગાવ્યું. તો રાતે ફરવા લેવા બધું મેનેજ કરવું પડશે. તો ભાઈ ફાઇનલી હવે આપણે બધું પટાઈને નાસ્તો બાસ્તો કરીને સાઈડ પરથી હવે નીકળીએ ઘેર. તો જે ભાઈના વિડીયો ગમ્યો હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને લાઇક શેર કરી દેજો. વિડીયો ગમે તો શેર કરી દેજો. મળીએ આપણે આપણા નવા બ્લોગમાં.